આજે તારીખ 26ના રોજ આખા ભારતમાં તે સુવર્ણ દિવસ છે. માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે જે સત્તા સંભાળી હતી એને 12 વર્ષ પૂર્ણ થયા છે. એ જ દિવસે અમને જોગાનું જોગ નસીબદાર કહેવાય પોરબંદર મહાનગરપાલિકા કે જેને પ્રથમ મેયર તરીકે મને જાહેર કર્યો છે. અને અમારી ફર્સ્ટ પ્રાયોરિટી આવતા દિવસોમાં જે વરસાદ આવવાની મોસમ આવે છે એની પ્રી મોન્સૂન કામગીરી માટેની જે હશે તે મારી પ્રથમ પ્રાયોરિટી હશે. અન્યથા જેવું આપણે વરસાદની સિઝન પૂરી થશે એવા તહેવારો ચાલુ થશે એટલે ગામમાં સફાઈ અને જે કંઈ નાના મોટા પ્રશ્ન હોય એ તાત્કાલિક સોલ્વ થાય અને એનું અમારે સંકલન કરી અધિકારીઓ સાથે અને તાત્કાલિક જે કંઈ નિર્ણય થશે એ આપણે સૌને જણાવવામાં આવે. 50% અનામત છે આપણે એટલે મહિલાઓને પ્રાયોરિટી ભારતીય જનતા દ્વારા આપવામાં આવે છે. અને એ જ અનુક્રમે આજે અમારી સાથે જે 52 કોર્પોરેટો મારા સહિત છે એમાં 26 મહિલાઓ છે. એમાંથી એક મહિલાઓને મુખ્ય હોદ્દામાં પણ સ્થાન આપ્યું છે પાર્ટીએ. અને મહિલાઓને જે કંઈ પ્રશ્ન હશે તે તાત્કાલિક નિરાકરણ આવે તેવું અમારું પ્રાયોરિટી છે. ભૂતકાળમાં ક્યારેય એવું કંઈ સાબિત થયું નથી અને આગામી દિવસોમાં એવું કંઈ થવાનું નથી તેવી હું આપને ખાતરી આપું. ના, એની ઉપર એક મોનિટરિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે અને તમામ કોન્ટ્રાક્ટરોને જાણ કરી દેવામાં આવશે, તમામ વેન્ડરોને જાણ કરવામાં આવશે અને આવતા દિવસોમાં એની મોનિટરિંગ સિસ્ટમ પારદર્શક રહેશે અને મીડિયાના મિત્રો દ્વારા જનતાને એ મોનિટરિંગ સિસ્ટમ ખબર પડે તેવી વ્યવસ્થા ઊભી કરીશું. યુવાનો માટે જે કંઈ વિકાસ થશે એમાં સૌથી મોટો ફાળો યુવાનોનો હશે એટલે સૌથી વધુ લાભ યુવાનો લેશે. એટલે જે કંઈ વિકાસના કામો થવાના છે એમાંથી રોજગારી પણ ઊભી થશે એ પણ યુવાનોને મળશે અને જે ઉપયોગ થશે એ પણ યુવાનો માટે જ ઉપયોગ થવાનું છે એટલે યુવાનોને તો સૌથી વધારે આમાં ફાયદો થવાનો છે. મેં આજે હમણાં જ હાલ જ ચાર્જ સ્વીકાર્યો છે. હું ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી લઈશ, બ્રીફ લઈ લઈશ, પ્રેઝન્ટેશન લઈ લઈશ અને આવતા દિવસોમાં આપણે જાણ કરશું કે એનું કેવી રીતના નિરાકરણ આવી શકે સુખીકારી જેથી પબ્લિકને એનાથી ચિંતા ન થાય અને શાંતિથી આપણું લેવલિંગનો જે પ્રશ્ન છે સોલ્વ થઈ જાય. આવતા દિવસોમાં આના માટે ચોક્કસપણે મન ખોલીને ચર્ચા કરીશું અને આવતા દિવસોમાં અમે વધુ આપણે લોકો મળતા રહીએ એવી મારી શુભેચ્છા અને વિનંતી સૌનો આભાર.